હેલો, આજનું શોર્ટ્સ છે જો મધ્યસ્થ અને બહુલક એ બેનો ડિફરન્સ ઘણાને ખબર નથી. તો મધ્યસ્થ એટલે શું? મધ્યમાં રહેનાર, વચ્ચેની સંખ્યા, જેને આપણે એમ વડે દર્શાવી છીએ. તો આવો એક્ઝામમાં ક્વેશ્ચન હોય 76, 88, 81, 68, 92 એનો મધ્યસ્થ શું છે? તો મધ્યસ્થ એટલે શું? વચ્ચે રહેનારી સંખ્યા. તો વચ્ચે કઈ સંખ્યા છે આમાંથી? જો આ બે, પેલી બે અને બીજી બેમાં વચ્ચે કઈ સંખ્યા છે? 81. તો 81 જે આપણું શું થશે ભાઈ? મધ્યસ્થ. એટલે આન્સરમાં આવશે 81, વચ્ચે રહેનારી સંખ્યા. અને બહુલક એટલે શું? બહુલકને આપણે z થી દર્શાવી છીએ કે રકમમાં એક ને એક અંક છે એ વધારે ને વધારે પુનરાવર્તિત થતો હોય. ધારો કે જો 7, 3, 11, 5, 10, 7, 9, 7, 15, તો કયો અંકથી વધારે વાર આવે છે? જો અહીંયા 7, અહીંયા 7, અહીંયા 7, તો એક ને એક અંક વધારે વાર આવ્યો તો એને બહુલક કહેવાય. એટલે આપણે બહુલકામાં શું આવશે? 7. જવાબમાં આવશે 7. બરાબર. બહુલકને z વડે, મધ્યસ્થને m વડે દર્શાવાય. હવે આનો આન્સર તમારે મને કમેન્ટમાં કહેવાનો છે કે આ રકમ આપી છે એનો મધ્યસ્થ શું છે? એ બધાય ફટાફટ